સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટીના 2 ઓફિસરોને એલસીબી પોલીસે લાંચ લેતા ઝડપી પાડ્યા છે। આ કામના ફરિયાદીએ શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી હતી, જે લાયસન્સની રિકવરી માટે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટીના 2 ઓફિસરો એલસીબી પોલીસે લાંચ લેતા ઝડપી પાડ્યા। આ કામના ફરિયાદીએ શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી હતી, જે લાયસન્સની કારવારી માટે બંને આરોપીઓએ ફરિયાદી પાસે ₹45,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી તેઓએ એલસીબી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। આ ફરિયાદને આધારે આજરોજ એલસીબીએ વોચ ગોઠવી બંને આરોપીઓ ₹45,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે। હાલ તો એસીબીએ બંને આરોપીઓને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ હતી। શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી, જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે ₹45,000ની લાંચની માગણી કરેલી, જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે। હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે, જેમનો પગાર ₹1,05,000 છે, તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર ₹35,000। હા, આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર, અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।